અને રાજ્યભરના મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર। રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત। 24 કલાકની અંદર 1564 નવા કેસ, 16 દર્દીના મૃત્યુ। અગ્ર મૃત્યુઆંક વધીને 3969 પર। 1451 દર્દી થયા ડિસ્ચાર્જ। હજુ પણ 1,89,000 ને પાર થઈ ગયો છે હાલ ડિસ્ચાર્જનો આંક। સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ફેવિપિરાવિર ટેબ્લેટની અછત। આખરે દાખલ થયેલા દર્દીઓને હોમ ક્વોરન્ટાઇન થયેલા દર્દીઓને અપાય છે આ દવા। 15 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલ તરફથી રાજ્ય સરકાર પાસે 20,000 ટેબ્લેટનો મંગાયો હતો જથ્થો, પણ માત્ર 2,000 ટેબ્લેટ અપાય, જે હવે પૂર્ણ થઈ ચૂકી છે। ફેબીફ્લૂની માંગ વધુ છે અને હજુ પણ તે આવી નથી, ત્યારે પોઝિટિવ દર્દીઓને આ દવા બહારથી લાવવા માટે પ્રિસ્ક્રાઇબ કરાય છે। 7 દિવસમાં 68 જેટલી ટેબ્લેટની એક દર્દીને જરૂર પડે છે। મહેસાણાના થિયેટર માલિકોએ સરકાર પાસે કરી સહાયની માંગ। લોકડાઉન પૂર્ણ થયા બાદ અનલોકમાં શરતોને આધારે થિયેટર ખોલવાની મંજૂરી અપાઈ હતી। 50% બેઠક વ્યવસ્થા અને સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરાય છે, પરંતુ માત્ર 2 અઠવાડિયામાં જ આ થિયેટર્સ ફરીથી બંધ થઈ ગયા છે। વિરમગામના નગરપાલિકાના શાસક પક્ષના નેતા અને પૂર્વ પ્રમુખના મત વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત છતાં નગરોડ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેને પગલે સ્થાનિકોમાં રોષ છે। બનાસકાંઠાના થરામાં ગટર લાઇનમાં પડેલી ગાયનું રેસ્ક્યુ કરાયું। થરાના ટોટણા રોડના સદારામ કોમ્પ્લેક્સની આ ઘટના છે। ગટર લાઇનમાં પડેલી ગાયને ભારે જહેમત બાદ બહાર કઢાઈ છે। અરવલ્લીના માલપુરના ચોરીવાડ ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોના મૃત્યુ થયા। કારનું ટાયર ફાટતા રોંગ સાઈડની અંદર આવતી કાર સાથે અકસ્માત સર્જાયો હતો। બનાસકાંઠા નજીક આબુ રોડ પર ગુજરાતી પર્યટકો સાથે મારામારી થઈ। હોટલ સંચાલકે મહેસાણાના પર્યટકોને લાકડી અને કુવાડી વચ્ચે માર્યો માર। જમવા અને પાણીની બોટલ મુદ્દે થઈ હતી બબાલ। આખરે 3 ગુજરાતી પર્યટકોને ઈજા પહોંચી। આબુ રોડ પોલીસે હાથ ધરી કાર્યવાહી। બનાસકાંઠાના ડીસામાં કડકડતી ઠંડીની શરૂઆત। માઉન્ટ આબુ નજીક હોવાથી ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ડીસામાં, ત્યારે આ વર્ષે પણ ગુલાબી ઠંડીની શરૂઆત થતાં સ્થાનિકો ઠંડીની મજા માણતા નજરે પડ્યા છે। લોકો આ ઠંડીની મજા મેળવવા માટે વહેલી સવારથી જ મોર્નિંગ વોક, સાયકલિંગ તેમજ યોગા કરતા અને તાપણું કરતા નજરે પડી રહ્યા છે। ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 1 ડિસેમ્બરથી દર્શન માટે ખુલ્લું મુકાશે। સાંજે 4 થી 7.5 કલાક દરમિયાન દર્શન માટે